મોદી અને ક્યાં ગયા અમિત શાહ નોટિસ પણ મોકલી નથી ને આવ્યા લેવા જમીન ને મકાન લેવા। આવો આક્રોશ કાઢ્યો છે સોમનાથ અને પ્રભાસ પાટણના ગ્રામ જનતાએ। શા માટે આવો આક્રોશ કાઢ્યો છે તેમની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે સોમનાથમાં કોરિડોર બનાવવાની જે વાત થઈ રહી છે અને આ કોરિડોર બનાવવા માટે જે 25,000 ચોરસ મીટર જમીન છે તેમને લેવામાં આવશે અને તેના માટે જે આ ગ્રામ જનતા છે, જે સોમનાથની જનતા અને પ્રભાસ પાટણની જનતા છે, તેમની જે જમીનો છે તે લેવાની વાત થઈ રહી છે અને તેને લઈને જે ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને સખત તેમનો વિરોધ જોવા મળ્યો છે અને ગામના લોકો કહી રહ્યા છે કે નોટિસ પણ મોકલી નથી અને અમારી જમીન પર દબાણ કરી રહ્યા છે। શા માટે અમે આવું ચલાવી લઈએ, અમે તો મત આપીને પછતાયા છે તેવો પણ ગામ લોકોએ આક્રોશ ઠાલવ્યો છે અને સાથે સાથે કહ્યું છે કે 1 ઇંચની પણ જમીન નહીં આપીએ, થાય તે કરી લો, અમે કોરિડોરના સખત વિરોધમાં છે। ત્યારે શું કહી રહ્યા છે ગામના લોકો, પહેલા તેમને પણ સાંભળી લો। મારું બસ એ જ કહેવાનું, કોરિડોર શા માટે? એક ઇન્કમ માટે છે। અમારી 4 પેઢી, અમારા બાળકો બધા વર્ષો અહીંયા રહે છે, અમારી માલિકીની જગ્યા, એમાં કમાણી માટે આ કોરિડોર બનાવવા માંગે છે, યોગ્ય નથી। મારું પોતાનું મંદિર છે, મારે કોરિડોર બનાવવો, સોમનાથ ટ્રસ્ટને કે મને જમીન આપે, મારે કોરિડોર બનાવવો ને આવી રીતે અમારી જગ્યા છે ને એમ ધમકાવી આપીને લઈ યોગ્ય નથી ને અમે આપવા તૈયાર નથી, આપવું નથી। અમારે કોઈ હિસાબે આપવું નથી કોરિડોર નહીં। માગ્યા હતા પણ અમે આપ્યા નથી ને હું આપવાનો પણ નથી।
મારી માગણી બીજી કઈ નથી કે મારે કોરિડોરમાં મારી જમીન ને મારું મંદિર આપવું નથી. મારી બસ એ માગણી છે. મારા બાપ દાદાની મારી આ ચોથી પેઢી, મારો દીકરો છે 5મી પેઢી. આ વિકાસ નથી, કમાવાની છે, કમાવા માટે વિનાશ છે ને મારે કોરિડોરમાં જગ્યા આપવી નથી. કોરિડોર પેલા પછીની વાત. પેલા જ્યારે આખા ગામના રસ્તા બંધ કર્યા છતાંય ગામ લોકોએ સપોર્ટ કર્યો, છતાંય સ્મશાન યાત્રા ક્યાં કાઢવી એ પણ એક પ્રોબ્લેમ છે. લોકો ફરી ફરીને જઈએ તો એ બધું ચલાવી લીધું. એનો બદલો અમને અત્યારે કોરિડોરના નામે દે. અમારા ઘર બાર, અમારા ધંધા રોજી રોટા બધી છીનવી લેવાતા. વિકાસના નામે વિનાશ કર્યો. એક જમાનું પ્રભાસ પાટણ જ્યારે કઈ નતું ને ત્યારે એ લોકો જલસાથી જીવતા હતા. આજે કોરિડોરના નામે તમારો ધંધો સાજો કરવા તમે ગરીબ માણસને હેરાન કરો, તમે પબ્લિકને હેરાન કરો. કેટલા લોકોને અસર કરશે આ કોરિડોર? કોઈ દસ્તાવેજ નહીં. દર 2 દિવસે આવી અને અમને ધમકી ભર્યો ફોન આવે, પોલીસ ચોકીમાંથી ફોન આવે, તલાટીમાંથી ફોન આવે, કલેક્ટરમાંથી ફોન આવે. તમે અમને દસ્તાવેજ આપો, તમે સાઈન કરો, એમ કરો. અમારે વેચવું નથી ભાઈ. અમારે અમારી જિંદગી ફસલા જીવીએ. મકાનો છે એમાં જ અમે લેશું. એક ડગલે પણ આગળ જવાના નથી. કોરિડોર અમારે જોતો નથી. તો આ હતા જે ગામના લોકો કે તેઓ કહી રહ્યા છે કે જે અમારા પૂર્વજોનું આ જે અમને મળેલું ઘરેણું છે એ ઘરેણું પણ આ સરકાર અમારી પાસેથી છીનવી રહી છે. જે અમારી હદમાં છે, જે અમારા દસ્તાવેજની નામ પર છે જમીનો, તે પણ સોમનાથ કોરિડોરમાં લઈ જવા સરકાર આવી છે. શા માટે કોરિડોરની જરૂર છે? અમારી જમીન તો અમારી પાસે રહેવા દો. ત્યારે રડતા મુખે આ ગામ લોકોએ આક્રોશ કાઢવ્યો છે. ત્યારે સરકાર હવે આ લોકોનું સાંભળશે કે કેમ, તે પણ એક સવાલ છે કે શું તેમની જમીન છીનવીને સરકાર કોરિડોર બનાવીને રાજ કરશે? ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.